ખેડૂત ક્રાંતિ સંગઠનના પ્રમુખ ભરતસિંહ ઝાલા દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરી ખેડૂતો, ખેતી મજૂરો અને પશુપાલકોને પડી રહેલી ગંભીર સમસ્યાઓ અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। રાજ્યમાં માવઠાને કારણે આ વર્ષે ખરીફ સિઝનનો પાક મોટા પાયે બરબાદ થયો છે, જેના કારણે ખેડૂતો તથા પશુપાલકો આર્થિક સંકટમાં સપડાયા છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ પાક નુકસાનને પગલે ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી અને પશુપાલકો માટે પૂરતો ચારો ઉપલબ્ધ ન હોવાથી જીવતર મુશ્કેલ બન્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેડૂતો, ખેતી મજૂરો અને પશુપાલકોને તરત જ પૂરતી આર્થિક સહાય અપાય થતા સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજને બમણું કરવામાં આવે તેમજ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ તકલીફોને કારણે અરજીઓ સમયસર ભરાઈ શકાતી ન હોય તો સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી અનેક માંગો કરવામાં આવી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિ મંત્રીને લિખિતમાં રજૂઆત કરી કે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અપૂરતું ને અધૂરું છે। 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ગામડે ગામડે નીતિ નિયમના અરજી ફોર્મ ભરવામાં સર્વર ન ચાલતું હોવાને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી છે, તો એમાં પણ વધારો કરે। તો અમારી ટૂંકમાં માંગ છે કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા અપાવે, હાલનું પેકેજ અધૂરું ને અપૂરતું છે એમાં પણ વધારો કરે અને જે સર્વર નથી ચાલતું તો સમયમાં પણ વધારો કરે અને સૌથી મોટી માંગ દેવા નાબૂદી, ભાગ્યા મજૂરોને અને જે બીજા અન્ય વર્ગ ખેતી સાથે જોડાયેલા છે એમને પણ આર્થિક મદદ કરે એ રજૂઆત અમે કરી છે।